હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું ગુજરાતી ફેમસ ફાફડાની રેસીપી એકદમ સરળ રીતે. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ. ગુજરાતી એટલે ફાફડાનું નામ પહેલાં યાદ આવે છે અને ફાફડા કોને નથી ભાવતા હોતા, બધાને જ ફાફડા ભાવે છે. તો એની એકદમ સરળ રીત લઈને આવી છું, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો સૌ પ્રથમ આપણે લોટની તૈયારી કરી લઈએ. તો 1 કપ અહીંયા ચણાનો લોટ લીધો છે. આપણે 1 કપ ચણાના લોટના ફાફડા બનાવવાના છે. લોટ અહીંયા મેં ચાળીને લીધો છે અને લોટ હંમેશા ચાળીને લેવો. લોટની અંદર આપણે જેટલી વસ્તુ ઉમેરવાની છે એની પણ તૈયારી કરી લઈએ. તો એક બાઉલની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે. અડધી ચમચી જેટલો તીખાનો પાવડર લીધો છે, તીખાનો ભૂકો લીધો છે. 1/4 ટીસ્પૂન જેટલો સોડા એસ લીધો છે, જે તમને કરિયાણાની દુકાને ઇઝીલી મળી જશે. અને સ્વાદ અનુસાર અહીંયા મેં મીઠું લીધું છે. અને આપણે અહીં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. બધી વસ્તુ ઉમેરીને આપણે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેશું. તો અહીં આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુ સરખી રીતે આપણે અહીં મિક્સ કરી લેશું. તો અહીં મેં અડધી ચમચી જેટલા અજમા લીધા છે. અજમાને આ રીતે આપણે મસળીને લોટની અંદર ઉમેરી દેશું. બાઉલની અંદર જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એ લોટની અંદર આપણે ઉમેરી દેશું. એ ઉમેર્યા પછી સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. સરખી રીતે મિક્સ કરી લીધા પછી આપણે અહીંયા થોડું પાણી ઉમેરતા જશું. એકી સાથે પાણી નથી ઉમેરવાનું, કેમ કે ચણાના લોટમાં થોડું પાણી પણ વધારે દેખાય છે એટલા માટે. તો અહીંયા આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જશું. અહીં આપણે એક લુઓ લઈ લીધો છે, જેને આ રીતે લંબગોળ કરી લેશું અને હથેળીનો જે આગળનો ભાગ હોય છે, વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું. એક સરખી રીતે પ્રેસ કરતું રહેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. ચપ્પુને તમે જોઈ શકો છો આ રીતે સીધું રાખવાનું છે અને ક્યાંય અટક્યા વગર સીધું જ ફાફડાને આ રીતે આપણે કાઢી લેશું. તો અહીં તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે બન્યો છે ને એકદમ આસાન. તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો આ રીતે પાટલામાં ચોંટી જાય તો એને ચપ્પુ વડે આ રીતે કાઢી લઈશું, નહીં તો બીજો ફાફડો સરસ રીતે નહીં બને એટલા માટે. તો બીજું પણ આ જ રીતે આપણે તૈયાર કરી
અહીં આપણે તેલ ગરમ થવા મૂક્યું છે। એકવાર તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ આંચ ઉપર જ આપણે ફાફડાને આ રીતે તળી લેવાના છે। બંને સાઈડ સરખી રીતે આપણે તળી લેવાના છે। એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ફાફડાને કાઢી લેશું। ફાફડાનો કલર ચેન્જ નથી થવા દેવાનો। અહીં આપણા બધા ફાફડા તૈયાર થઈ ગયા છે અને આગળ તમને જોવા મળશે કેટલા ક્રિસ્પી અને સરસ બન્યા છે। ફાફડા સાથેની હવે આપણે જે કઢી હોય છે એ તૈયાર કરી લેશું। તો મેં અહીંયા 1 ચમચી ચણાનો લોટ લીધો છે। હું અહીંયા 2 વ્યક્તિ માટે બનાવું છું એટલા માટે એટલું માપ લીધું છે। 1 ચમચી ચણાના લોટની સામે મેં અહીંયા 1 ચમચી જેટલું દહીં લીધું છે અને સરખી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેશું। જેવું મિક્સ થઈ જાય એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું। તમે અહીંયા જોઈ શકો છો ચપટીક હળદર જ લીધી છે। હળદર ઉમેર્યા પછી અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું। અહીંયા હું 2 વ્યક્તિ માટે જ બનાવું છું એટલા માટે મેં એ માપ લીધું છે। પાણી ઉમેરીને સરખી રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું। બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે તો તમે અહીંયા કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો આવી જ રાખવાની છે। તો હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો એક કડાઈની અંદર આપણે અહીંયા થોડું તેલ લીધું છે। તેલ અહીંયા આપણે ઓછું લેવાનું છે। જેવું તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું અને રાઈને તેલમાં સારી રીતે પકવવા દેશું। જેવી રાઈ પાકી જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને ગેસની આંચ ધીમી કરીને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિશ્રણ આપણે એમાં ઉમેરી દેશું। અહીં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેર્યા પછી હવે આપણે કઢીને ઉકળવા દેવાની છે। ઉકળી જશે એટલે ઘટ થઈ જશે એટલે આપણે અહીં ઉકળવા દેશું। હું થોડું લીંબુ નાખીશ જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા આપણે કઢી પણ તમે જોઈ શકો છો ઘટ થવા લાગી છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને તમે અહીંયા કઢીની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો। જેવું આપણે બહાર ફાફડા ખાતા હોય ત્યારે એની સાથે જે કઢી મળતી હોય છે એવી જ બની છે। તો છે ને એકદમ આસાન। તો અહીં આપણા ફાફડા અને કઢી તૈયાર છે સાથે તળેલા મરચાં એટલે એનાથી વધારે તો આપણે શું જોઈએ, ખાવાની મજા જ આવી જાય છે ને એકદમ આસાન। તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ ફાફડા અને કઢીની રેસીપી છે ને એકદમ આસાન રેસીપી। જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો અને એકદમ બહાર જેવા દુકાનમાં મળતા જ બને છે ફાફડા। તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।